મીડિયમ એક સાઈડ આવી જાવ મિત્રો. આપો બાબરી ધ્વંસ પછી 1993 સલાયા મુકામે આરડીએક્સ નો મોટા પાયાનો જે જથ્થો ઉતારવામાં આવેલો હતો તેના ભાગરૂપે આ જથ્થો ઉતારેલો જે દેશના જુદા જુદા ભાગોમાં જઈ મોટું ષડયંત્ર રચવાની કાવતરા કરીને એક બોમ્બ બ્લાસ્ટ કરવાના જે પ્લાનિંગ હતા એના પર્દાફાશ કરતો આજરોજ નામદાર ડેઝિગ્નેશન કોર્ટે ચુકાદો ફરમાવ્યો છે. તેમાં 45 જેટલા આરોપીઓ પૈકી 12 આરોપીઓને સજા ફરમાવવામાં આવી છે. 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું હતું અને બાકીના શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યા છે. સમગ્ર ચુકાદાની જો વાત કરીએ તો બાબરી ધ્વંસ પછી દાઉદ ઇબ્રાહિમને એના સાગરીતો દ્વારા દેશને તબાહ કરવાનું એક ષડયંત્ર જે હતું એનો પર્દાફાશ કરતો આજે ઘણા બધા ચુકાદાઓ ધ્યાને લઈ પુરાવાઓ સાગરીતો શાહેદો વગેરેને તપાસી નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એક લેન્ડમાર્ક ચુકાદો છે અને આજે ભારત દેશની અંદર જે પેલા થતી પ્રવૃત્તિઓને એક સબક રૂપ આપતો એક ચુકાદો છે. સલાયા મુકામે આનું લેન્ડિંગ થયું હતું. સલાયા મુકામે અને ગોસાબારા આનું લેન્ડિંગ થયું હતું. જે લેન્ડિંગમાં જે આરડીએક્સ ને જે આવ્યું હતું 156 સહિતની દારૂગોળો વગેરે દેશના જુદા જુદા ભાગમાં મોકલવાનો હતો એનો આ પર્દાફાશ થયો. મુખ્ય જે સજા થઈ છે તેમાં ક્યાં ક્યાં નામ જે ચર્ચિત છે તેમાં દાઉદ ઇબ્રાહિમ સહિત 12 જેટલા નામ છે એ તમને લિસ્ટ